નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. આવતીકાલથી માવઠા માટે તૈયાર થઈ જજો. ત્રણ આગાહીકારોની ભયંકર આગાહી. કુદરત જાણે જગતના તાતની કસોટી કરી રહી હોય તેમ આફત પર આફત આવી રહી છે. ખેડૂતો હજુ તો અગાઉના કમોસમી વરસાદના ફટકામાંથી ઊભા થાય એ પહેલા જ માથા પર વધુ એક કુદરતી આફતનું કમઠાણ મંડાયું છે. હવામાન વિભાગની સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને શ્રેયા શેટ્ટીએ પણ આગામી 24 કલાકમાં ગુજરાત પર કમોસમી વરસાદનું જોખમ તોડાઈ રહ્યા હોવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આવતીકાલથી રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગરમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આવતીકાલથી ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર, પૂર્વ મધ્ય અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ થાય તેવી શંકા વ્યક્ત કરી છે. તો આ તરફ હવામાન નિષ્ણાત શ્રેયા શેટ્ટીએ પણ 2 દિવસ માવઠાની આગાહી કરી છે. વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકશે. સાથે જ 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. 7 तारीख को आइसोलेटेड प्लेसेस में इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. इसके साथ आपका आंधी के साथ बिजली गिरने का भी संभावना रहेगा. जो तेज़ हवा की गति रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा. और फिशरमैन वार्निंग दिया गया है. मजबूत पश्चिमी विक्षोभ તારીખ 7મી આસપાસ આવેલો છે મેઘગર્જન સીમાથી અને તેની ગતિવિધિ થોડી વધારે છે, જેના લીધે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠા, પાલનપુરના ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગો, દાહોદના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગો, ઉત્તર ગુજરાતના અન્ય ભાગો અને વડોદરા વગેરે ભાગો, ખાસ કરીને દક્ષિણના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં प्री मानसून एक्टिविटी में वर्षा થવાની શક્યતા છે. फिर से एक बार 7-8 तारीख को एक और राउंड बेमौसम बारिश की नज़र आ रही है. फिर उसके बाद में 10 तारीख से अगर हम बोलें तो फिर थोड़ी एक दो हफ्ते के लिए मौसम सूखा पड़ने का अनुमान. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખે ગુજરાતીઓને અભણ કહેતા વિવાદ. સીએમથી લઈને જગદીશ વિશ્વકર્માએ માર્યો ટોણ. ભારતીય જનતા પાર્ટીનો 47મો સ્થાપના દિવસની ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા, જેમણે કાર્યાલય પર ભાજપનો ધ્વજ ફરકાવી પક્ષના સ્થાપકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય અને મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજર રહી ઉત્સાહભેર ભાગ લીધો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતીઓ અભણ હોવાના નિવેદન પર પ્રહાર કર્યા. એ તો આપણે બધાને પ્રેક્ટિસ હોય ને, આપણે બધા ભણેલા ગણેલા છીએ. એ તો કોંગ્રેસના પ્રમુખને ખબર નથી, અમે બધા ભણેલા ગણેલા છે. અમે કેટલાય જણની હાજરી પુરાઈ દીધી છે કોલેજમાં આપણે કેટલાય જણની ભાઈબંધની હાજરી પુરાઈ દીધી છે. હમણાં જ નીચે ગયો છે પૂરો એકબીજાનું હાચવીએ. બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ કોંગ્રેસ અને મલ્લિકાર્જુનને આડે હાથ લીધા અને માફીની માંગ કરી. તમામ ગુજરાતીઓનું અપમાન કર્યું છે. આ અપમાનનો બદલો આ તમામ ગુજરાતીઓ આવનારા દિવસોમાં ચોક્કસ લે. જે તેમણે ગુજરાતીઓને અભણ કીધા છે, જે તે મૂર્ખ કીધા છે, આ ગુજરાતની 6.5 કરોડ જનતા એ ક્યારેય માફ નહીં કરે. આ દેખાય છે કોંગ્રેસની માનસિકતા. તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે કે ભાજપે ખડગેજીના નિવેદનને તોડી મરોડીને રજૂ કર્યું છે. તમે નિવેદનને તોડી મરોડીને વાત કરીએ છે. આખા ગુજરાતના લોકો, દેશ ને દુનિયા જાણે છે કે કોંગ્રેસનું નેતૃત્વ પણ ગુજરાતથી જ આવેલું છે અને અત્યારે ગુજરાતમાં ચૂંટણીઓ છે, એનો રાજકીય લાભ લેવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરે છે. ત્યારે ખડગેએ શું બફાટ કર્યો હતો તે પણ સાંભળો. મોદીજી, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે નોંધાવી ઉમેદવારી. આણંદના ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ તેમના ઉમેદવારોના નામ જાહેર કરી ચૂક્યું છે. અહીં ભાજપના હર્ષદ પરમાર અને કોંગ્રેસના ભૃગરાજસિંહ ચૌહાણ વચ્ચે જંગ જામશે. કોંગ્રેસ ઉમેદવારે તો ઉમેદવારી પણ નોંધાવી દીધી, જ્યારે અહીંથી આપ પણ ઉમેદવાર ઉતારશે એટલે ઉમરેઠમાં ત્રિપાંખીયો જંગ જામશે.
કોંગ્રેસના ટોચના નેતૃત્વ સાથે મંથન કર્યા બાદ ગુજરાત કોંગ્રેસે આણંદમાં ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ સામે ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા. ત્યારે આજે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણ પોતાની ઉમેદવારી નોંધાવી ચૂક્યા. ઉમરેઠના નાસિકવાડા હોલ ખાતે કોંગ્રેસી આગેવાનો પહોંચ્યા, જ્યાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, આણંદ જિલ્લાના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી તેમજ તુષારભાઈ ચૌધરી સહિતના અગ્રણીઓની હાજરીમાં ઉમેદવારી નોંધાવી. આ પ્રસંગે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. 23મી એપ્રિલે યોજાનાર પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે ભાજપે સ્વર્ગસ્થ ગોવિંદ પરમારના પુત્ર હર્ષિત પરમારની પસંદગી કરી છે. એક સમયે ઉમરેઠ વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી, પણ છેલ્લા ઘણા વર્ષોથી આ બેઠક કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી લીધી છે. આ બેઠક પર ઠાકોર ક્ષત્રિય સમાજના મતદારોનું પ્રભુત્વ છે. કુલ મતદારોમાંથી 52 થી 54% ઠાકોર ક્ષત્રિય સમાજના મતદારો છે. તેથી ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીએ ઠાકોર ક્ષત્રિય સમાજના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. હવે ગમે ત્યારે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થશે, વિશ્વકર્માએ આપી માહિતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારોના ફોર્મ ભરવાની તારીખ નજીક છે, ત્યારે તમામ પાર્ટીઓ તેમના ઉમેદવારોની યાદી જાહેર કરવા લાગ્યા છે. હવે ભાજપની પણ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. 5 દિવસમાં તમામ જિલ્લાઓમાં દાવેદારોને સાંભળી લેવામાં આવ્યા. નિરીક્ષકોએ દાવેદારોની યાદી સમિતિને મોકલી દીધી. દરેક બેઠક માટે 3 સંભવિત ઉમેદવારોના નામોની પેનલ તૈયાર કરાઈ છે. આ પેનલને આગળ ચૂંટણી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે, જે અંતિમ નિર્ણય લઈ ઉમેદવારોના નામ પર મહોર મારશે. ત્યારે હવે ગણતરીના દિવસોમાં જ ભાજપ તેમના મુરતિયાઓની પ્રથમ યાદી જાહેર કરશે. જાતિ, જ્ઞાતિ સહિતના સમીકરણોને ધ્યાનમાં રાખીને મુરતિયાઓની પસંદગી કરવામાં આવશે. ત્યારે કયા ઉમેદવાર પર કળશ ઢોળાશે તેના પર સૌની નજર છે. જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે. આખા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ નિરીક્ષકોથી માંડી અને સેન્સ પ્રક્રિયા પરિપૂર્ણ થઈ છે અને આગામી દિવસોથી ચૂંટણી સમિતિ પણ બેસશે અને તમામ જગ્યાએ એને યોગ્ય નિર્ણય લેશે. ત્યારે રાજકોટ મનપાની આવનારી ચૂંટણીને લઈને આ વખતે અનામત અને બેઠકોના રોટેશનના કારણે સમીકરણોમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે, જેના પગલે ભાજપના અનેક હાલના કોર્પોરેટરના પત્તા કપાય તેવી શક્યતા છે. ખાસ કરીને વિવાદોમાં સફળાયાના નામો પર પક્ષ કડક નિર્ણય લઈ શકે છે. અંદાજે 25 થી વધુ કોર્પોરેટરો પર સીધી અસર પડી શકે છે, જ્યારે અનેક પૂર્વ કોર્પોરેટરે તો પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દાવેદારીથી દૂર રહેવાનું પસંદ કર્યું છે. સ્થાનિક ચૂંટણીને લઈને કોંગ્રેસે 7 જિલ્લાના ઉમેદવારોની યાદી કરી જાહેર, ભાજપે કર્યા પ્રહાર. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયા બાદ કોંગ્રેસ દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર અને મોરબી એમ 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારોના નામની જાહેરાત બાદ કોઈ વિવાદની શક્યતા ન હોય તેવા ઉમેદવારોના નામની જાહેરાત હાલ કરી દેવામાં આવી છે. જે વોર્ડમાં ખેંચતાણ હોય ત્યાંના નામ હવે જાહેર કરાશે. કોંગ્રેસ દ્વારા જે યાદી જાહેર કરવામાં આવી છે તેમાં અમદાવાદ મહાનગરપાલિકાના 93, રાજકોટના 40, સુરતના 26, ભાવનગરના 25, મોરબીના 23, જામનગર, વડોદરાના 18 ઉમેદવારો મળી કુલ 243 ઉમેદવારો જાહેર કરાયા. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેનને કોંગ્રેસે રાજકોટ વોર્ડ નંબર 2 માંથી ટિકિટ આપી, જ્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દીકરીને વડોદરાના વોર્ડ નંબર 14 માંથી ટિકિટ આપવામાં આવી. કોંગ્રેસે દાવો કર્યો કે સમીકરણ સાથે સિટિંગ કોર્પોરેટર અને નવા ચહેરાને તક આપવામાં આવી છે. ત્યારે અમદાવાદના હિન્દુ વિસ્તાર ગણાતા પાલડીમાં કોંગ્રેસે લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપતા રાજકારણ ગરમાયું છે. એલિસ બ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત શાહે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. પોસ્ટ કરી કે પાલડીમાં અશાંતધારાનો કડક અમલ થશે, ડંકાની ચોટ પર અમલ થશે. નોંધનીય છે કે પાલડીમાં સતત વધતા લઘુમતી પ્રભુત્વને લઈને હિન્દુ લોકોમાં રોષ છે, સવાલો પણ ઉઠી રહ્યા છે. કોંગ્રેસ નર્મદામાં પણ એકલા હાથે ચૂંટણી લડશે, આદિવાસી વિસ્તારમાં જામશે ત્રિપાંખીઓ જંગ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે, એકલા હાથે જ આદિવાસી વિસ્તારમાં ચૂંટણી લડશે. ગુજરાત કોંગ્રેસ દક્ષિણ પ્રભારી શ્રી નિવાસને નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે જિલ્લા કોંગ્રેસની બેઠકમાં હાજરી આપી. જિલ્લા કક્ષાની બેઠક મળી હતી, જેમાં જિલ્લાના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના દક્ષિણના પ્રભારી શ્રી નિવાસન, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તડવી તેમજ નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીમાંથી 30 થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા, જેમનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે મીટિંગ દરમિયાન દક્ષિણ ઝોનના પ્રભારી શ્રી નિવાસને જાહેરાત કરી કે સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ કોઈ પણ અન્ય પક્ષ સાથે ગઠબંધન કરવાનું નથી અને એકલા હાથે જ કોંગ્રેસ ચૂંટણીઓ લડશે. રાજકારણમાંથી પૈસા બનાવ્યાના ભાજપના નેતાના દાવાથી રાજકારણ ગરમાયું, કોંગ્રેસે પ્રહાર કર્યા. આણંદના ભાજપના નેતા અને અમૂલના પૂર્વ ચેરમેન વિપુલ પટેલે એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી સ્વીકાર કર્યો હતો કે રાજકારણથી જે મેં રૂપિયા બનાવ્યા છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે. ત્યારે કોંગ્રેસે ભાજપને ઘેરી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે ભાજપના નેતાના નિવેદનને કોઈએ વખોડ્યું નહીં. વિપુલ પટેલે જાહેરમાં ભ્રષ્ટાચાર કર્યાનું સ્વીકાર્યું છે. તાત્કાલિક સસ્પેન્ડ કર્યો હોત તો લાગ્યું હોત કે આ ભાજપ ભ્રષ્ટાચાર સામે વિરોધમાં છે અને નાખવા માંગે છે.
પણ બધા જ તાળીઓ વગાડતા હતા. નોંધનીય છે કે ખેડા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે ભાજપ નેતા વિપુલ પટેલે બધાને ચોંકાવ્યા અને જાહેરમાં કહ્યું કે છાતી ઠોકીને કહું છું કે મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા છે. ભણવામાં ખૂબ મેં મહેનત કરી, સારામાં સારો ધંધો કર્યો, સારો મોભોદાર હોદ્દો મળ્યો, ઘણા રૂપિયા બનાયા. કોઈ નેતા નહીં કે મેં રૂપિયા બનાવ્યા, છાતી ઠોકીને કહું છું મેં રૂપિયા બનાવ્યા, રાજકારણમાં રૂપિયા બનાવ્યા. આવા કોઈ નેતા નડિયાદમાં ખેડા જિલ્લામાં કોઈ નહીં મળે, કારણ કે જે મળે ઘેર ભરે બહાર આવે. સુરત અને રાજકોટમાં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. નોકરીથી લઈને ટેક્સમાં રાહતના વાયદાનો કર્યો વરસાદ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સુરત કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. સુરત શહેરના ભવિષ્યને સુનિશ્ચિત કરવા અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે જનતાનો મેનિફેસ્ટો વિધિવત રીતે જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ આપને દ્વાર અને જનમંચ જેવા અભિયાનો થકી સીધો સંપર્ક કરીને તૈયાર કરવામાં આવી રહેલા મેનિફેસ્ટોમાં સુરતના દરેક વર્ગ, મહિલાઓ, યુવાનો, વડીલો અને શ્રમિકોના હિતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે. મહિલા સશક્તિકરણ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. તેમના નામે મિલકત કે વાહન હોય તો ટેક્સમાં 50% સુધીની રાહત અને કામકાજી મહિલાઓ માટે દરેક વોર્ડમાં પારણા ઘર બનાવવાનો વાયદો કરાયો છે. રોજગારીના ક્ષેત્રે મનપામાં 10,000થી વધુ કાયમી ભરતી, કોન્ટ્રાક્ટ પ્રથાની નાબૂદી અને યુવાનોને સીધી નોકરી આપવાની ખાતરી આપવામાં આવી છે. ઉપરાંત દરેક ઝોનમાં નવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સિનિયર સિટીઝન માટે મફત આરોગ્ય તપાસ, દરેક ઘરે 24 કલાક શુદ્ધ પાણી પહોંચાડવા જેવા કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો રાજકોટ શહેર માટે કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરાયો. શહેરના સર્વાંગી વિકાસ સાથે સામાન્ય નાગરિકોને રાહત આપવાના અનેક વચનો આપવામાં આવ્યા. નવા વિસ્તારોના વિકાસ, પાણી, ટ્રાફિક, આરોગ્ય અને શિક્ષણ જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખી મિલકત વેરા અને આવાસ મામલે રાહત આપવામાં આવશે. કોંગ્રેસ દ્વારા પાણી અને સ્વચ્છતા પર ધ્યાન આપવામાં આવશે. તો મહિલાઓ માટે ફ્રી જીમ, લાઇબ્રેરી મેમ્બરશીપ અને પિંક ટોયલેટ જેવી સુવિધાઓ ઊભી કરાશે. ખેડામાં પક્ષપલટાની મોસમ પૂરબહારમાં. ભાજપ અને કોંગ્રેસ બંનેમાં પડ્યા કાપડા. ખેડામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પક્ષપલટાની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે. ભાજપ અને કોંગ્રેસ બંનેમાં ગાબડા પડ્યા છે. ઠાસરાના આગરવા ગામે 200થી વધુ ભાજપના નારાજ કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. યુવા સરપંચના પતિ ભૂપેન્દ્ર રાઠોડની આગેવાનીમાં કાર્યકરોએ પક્ષ બદલી કોંગ્રેસનો હાથ પકડ્યો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના ખેડા જિલ્લા પ્રભારી ભરતસિંહ પરમારે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. ભાજપની તાનાશાહી વિચારધારાથી કંટાળી કાર્યકરો પક્ષ છોડીને કોંગ્રેસ તરફ વળી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો. બીજી તરફ નડિયાદના કમલમ કાર્યાલય ખાતે 500થી વધુ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા. અહેમદાબાદ અને માતર વિસ્તારમાંથી 500થી વધુ કોંગ્રેસી કાર્યકરો અને અગ્રણીઓ ભાજપમાં જોડાતા રાજકીય સમીકરણો બદલાયા. પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરબતસિંહ ડાભી સહિત અનેક આગેવાનો પોતાના સમર્થકો સાથે ભાજપમાં સામેલ થયા. સ્થાનિક સ્તરે ટિકિટ વિતરણમાં અવગણના થવાના કારણે અસંતોષ ફાટી નીકળ્યો હોવાનું સામે આવ્યું. કાર્યક્રમમાં જિલ્લા ભાજપના નેતાઓએ નવા સભ્યોનું સ્વાગત કર્યું અને આવનારા સમયમાં વધુ 1500થી 2000 કાર્યકરો ભાજપમાં જોડાવાની શક્યતા વ્યક્ત કરી અને આવનારી પંચાયતની ચૂંટણીઓમાં ખેડા જિલ્લો સંપૂર્ણપણે કોંગ્રેસમુક્ત બનશે તેવો દાવો કર્યો. ડાંગના કોટમદર ગામના લોકોએ સ્થાનિક ચૂંટણીનો કર્યો બહિષ્કાર. ડાંગ જિલ્લાના કોટમદર ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી છે. વર્ષોથી રોડ અને ડુબાવ નાળાનું કામ ન થતા લોકોમાં ભારે આક્રોશ છે. અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી નહીં હલતા હવે ચૂંટણીમાં લોકોએ લડી લેવાનો મૂડ બનાવ્યો. પ્રાથમિક સુવિધાને લઈને લોકો એકત્ર થયા અને હલ્લાબોલ કર્યો. ગામ લોકોનો આક્ષેપ છે કે ડુબાવ નાળા ઉપર પુલ ન બનતા મોટી સમસ્યા છે. ચોમાસા દરમિયાન શિક્ષણ, આરોગ્ય અને રોજબરોજના કામને લઈને હાલાકી પડી રહી છે. આઝાદીના વર્ષો બાદ પણ અંતરિયાળ ગામમાં રસ્તા, પાણીની સમસ્યાને જોતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગામ લોકોએ જાહેરાત કરી છે. રાજ્યમાં અકસ્માતની વણઝાર. પોરબંદર, ગોંડલ, સાબરકાંઠામાં અકસ્માતમાં 5થી વધુના મોત. સાબરકાંઠાના હિંમતનગર વિજાપુર હાઈવે પર રફતારનો કહેર જોવા મળ્યો. પૂરપાટ જતા ટ્રેક્ટર ચાલક અને કાર ચાલક વચ્ચે અકસ્માત થયો. બેફામ જતા કાર ચાલકથી સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી આગળ જતા ટ્રેક્ટરની પાછળ ઘૂસી ગઈ હતી, જેથી ટ્રેક્ટર ચાલક ઝટકા સાથે નીચે પડ્યો. ટ્રેક્ટરના ટાયર નીચે આવી જતા મોતને ભેટ્યો. અકસ્માતમાં 2 લોકો ઘાયલ થયા, સારવાર માટે ખસેડાયા. અકસ્માતના પગલે લોકોના ટોળે ઉમટી પડ્યા. ટ્રેક્ટર જાળીમાં જઈને પડ્યું હતું, ટ્રોલી પણ ઊંધી વળી ગઈ તો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો. આ તરફ સાબરકાંઠામાં અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર ટ્રકે બાઇકને ટક્કર મારતા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું. અન્ય 2 લોકો ઘાયલ થયા, સારવાર અર્થે ખસેડાયા.
આ તરફ સુદામાપુરી પોરબંદરમાં વહેલી સવારે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી. વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં એરપોર્ટ રોડ પર બની હતી. 2 મોટરસાયકલ સામે ધડાકાભેર અથડાયા. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર સવાર યુવાનો રોડ પર ફંગોળાયા. રસ્તા પર કાચ અને બાઇકના પાર્ટ્સ વિખેરાયા અને બંને બાઇક પણ રસ્તાની બાજુમાં ફંગોળાઈને પડ્યા. સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તમામ 5 યુવાનોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ 3 યુવાનોના શ્વાસ થંભી ગયા. આ ટક્કરે અનેક પરિવારોની આશા છીનવી લીધી. પોરબંદરના સોની બજાર અને પંચહાટડી જેવા વિસ્તારોમાં આ સમાચાર વહેતા થતાં જ શોકનું મોજું ફરી વળ્યું. રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડ સામે ટ્રિપલ અકસ્માત થયો. ડમ્પરે ટ્રક અને કારને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો. ડમ્પર ચાલકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડાયો. અકસ્માત બાદ વાહનોની લાંબી કતારો જોવા મળી. અમદાવાદમાં ઢોંસા ખાતા 2 બાળકોના મોતના આક્ષેપથી ખળભળાટ. અમદાવાદ વાસીઓ બહારથી ખીરું લાવીને ઢોંસા ઘરે બનાવી આરોગતા હોય તો ચેતી જજો, કેમ કે બાળકીઓ માટે ઢોંસા મોત બન્યા. બહારથી ખીરું લાવ્યા બાદ ઢોંસા ખાતા 2 બાળકીઓના મોત થયાના આક્ષેપથી ખળભળાટ મચી ગયો. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મારુતિ પ્લાઝા રેસિડેન્સીમાં રહેતા ગૌરીશંકર પ્રજાપતિનો પરિવાર આયુષી રોડ પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ઢોંસાનું ખીરું લાવ્યો. રાત્રે તેણે ઢોંસા બનાવીને ખાધા બાદ બીજા દિવસે સવારે આખા પરિવારની તબિયત બગડી, ઝાડા ઉલટી થઈ ગઈ, જેથી 2 બાળકીઓ સહિત તમામને હોસ્પિટલ ખસેડ્યા, જે સારવાર દરમિયાન 3 મહિનાની રાહા અને 4 વર્ષની મિશ્રી નામની બાળકીના મોત નીપજ્યા, જ્યારે બાળકીના માતા અને પિતા હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. પરિવારે આક્ષેપ કર્યો કે ખીરામાંથી ઢોંસા બનાવીને ખાધા એટલે તબિયત બગડી. આ અંગેની જાણ થતાં ચાંદખેડા પોલીસે તપાસ શરૂ કરી અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમ તપાસ માટે પહોંચી. ખીરાના સેમ્પલ લઈ ફોરેન્સિક વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યા. આ મુદ્દે ઘનશ્યામ ડેરીના માલિક કેતન પટેલે પરિવારના આક્ષેપો ફગાવતા કહ્યું કે જે દિવસે પ્રજાપતિ પરિવાર ખીરું લઈ ગયો હતો તે જ દિવસે અન્ય ગ્રાહકો પણ ખીરું લઈ ગયા હતા, પણ કોઈને કશી તકલીફ થઈ નથી. બીજી કોઈ પણ વ્યક્તિની આવી ફરિયાદ આવી નથી. બીજી તરફ બાળકીઓના મોતથી પરિવાર પર આપ ફાટ્યું છે અને શોકમાં ગરકાવ પ્રજાપતિ પરિવાર થઈ ગયો છે. પોલીસ સમક્ષ ન્યાયની ગુહાર લગાવી રહ્યો છે. ગુજરાતના વિવિધ જિલ્લાના આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી. રાજ્યમાં કેટલાક આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી ગઈ હતી. રવિવારની રજા બાદ સોમવારે આરટીઓ ખુલતા જ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં અરજદારો પહોંચી ગયા. ત્યારે જ આરટીઓમાં બોમ્બ હોવાની ધમકી મળતા ભાગમભાગ થઈ ગઈ. ઓફિસ તકેદારીના ભાગરૂપે ખાલી કરાવી હતી. અમદાવાદના આરટીઓમાં સવારમાં જ દોડધામ મચી ગઈ. ધમકીભર્યો મેલ મળતા પોલીસ એક્શનમાં આવી ગઈ. સાવચેતીના ભાગરૂપે આરટીઓ ખાલી કરાવી, ચેકિંગ શરૂ કર્યું. BTTS અને ડોગ સ્ક્વોડે પહોંચી તપાસ હાથ ધરી. અમદાવાદ બાદ સુરત આરટીઓમાં પણ તપાસ હાથ ધરવામાં આવી. SOG દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. જોકે સુરત આરટીઓને અત્યાર સુધીમાં ધમકીભર્યો કોઈ મેલ મળ્યો નથી, છતાં SOGએ તકેદારીના ભાગરૂપે તપાસ કરી હતી. તો રાજકોટ આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જે ધમકી ભર્યા ઈમેલ બાદ આરટીઓ કચેરી ખાતે તાત્કાલિક અસરથી પોલીસ ટીમ પહોંચી તપાસ હાથ ધરી, પરંતુ કોઈ વાંધાજનક વસ્તુ મળી નહોતી, જેના કારણે તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો. આ બાજુ પાટણ જિલ્લા આરટીઓ ઓફિસ તાત્કાલિક ખાલી કરાવાઈ. તકેદારીના ભાગરૂપે ઓફિસને ખાલી કરાવી. આ બાજુ ભુજની આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો. સમગ્ર આરટીઓ કચેરી ખાલી કરી દેવાઈ. રાંધણ ગેસના સંકટ વચ્ચે ગુજરાત ફરી કેરોસીન યુક્ત. પરિવાર દીઠ 5 લીટર કેરોસીન 61 રૂપિયા લીટરે મળશે. છેલ્લા 2 વર્ષથી ગુજરાત કેરોસીન મુક્ત બન્યું હતું. રાંધણ ગેસનો વધુ વપરાશ થતા કેરોસીનને વિદાય આપી હતી. હવે ઘડિયાળના કાંટા ઊંધા ફરતા હોય તેમ લાગી રહ્યું છે. યુદ્ધના કારણે ત્યારે LPG ગેસના સંકટ વચ્ચે ફરીવાર ગુજરાતમાં પ્રાઇમસ ફાનસ સળગશે. ફરી એકવાર ગુજરાતમાં કેરોસીનની વાપસી થઈ છે. રાજ્ય સરકારે પરિવાર દીઠ 5 લીટર કેરોસીન આપવાનું નક્કી કર્યું છે. કેન્દ્ર સરકારે ગુજરાતને કુલ 1452 કિલોલીટર કેરોસીન ફાળવ્યું છે. અમદાવાદ સહિત બધા જિલ્લાઓમાં 36 કિલોલીટર કેરોસીનની ફાળવણી છે. આ કેરોસીનનું વિતરણ માત્ર ગ્રામીણ વિસ્તારમાં કરાશે. પરિવાર દીઠ 5 લીટર, જ્યારે સંસ્થાઓને 25 લીટર કેરોસીન આપવાનું નક્કી કરાયું. માત્ર રાંધવા માટે તેમજ પ્રકાશની વ્યવસ્થા કરવા માટે આ કેરોસીનનો ઉપયોગ કરી શકાશે. આ ઉપરાંત દરેક તાલુકામાં એક પેટ્રોલ પંપ પર કેરોસીન મળે તેવી વ્યવસ્થા કરાઈ છે. કાર્ડ ધારકોને પ્રતિ લીટર કેરોસીન 61 રૂપિયા 40 પૈસાથી માંડીને 66 રૂપિયા 14 પૈસા સુધીનો ભાવે મળી રહેશે. લોકોને મોંઘા ભાવે એટલે કે બમણા ભાવે કેરોસીન ખરીદવું પડશે. વર્ષ 2020માં કોરોના કાળમાં કેરોસીન 14 થી 15 લીટરના ભાવે મળતું હતું. ત્યારબાદ 2021માં તેનો ભાવ વધીને 30 રૂપિયા સુધી પહોંચ્યો હતો. હવે લોકોને 66 રૂપિયા લીટર કેરોસીન खरीदવું પડશે. केरोसिन का अलॉटमेंट रहेगा इन एडिशन टू LPG, तो वो पर फैमिली 5 लीटर रहेगा और अगर कोई इंस्टीट्यूशन है तो पर इंस्टीट्यूशन 25 रुपीज़ रहेगा. इसके लिए अप्लाई होने के लिए एक ऑनलाइन प्लेटफॉर्म तैयार कर दिया गया है. બીજી તરફ IOCએ પેટ્રોલ ડીઝલની અછત ન હોવાનો દાવો કર્યો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને ખુલાસો કર્યો કે પેટ્રોલ ડીઝલની અછત માત્ર અફવા હતી.
તો ગેસ સિલિન્ડરની તંગીને લઈને માહિતી આપી કે માર્ચમાં 75 લાખ સિલિન્ડરનું બુકિંગ થયું, માર્ચમાં 68 લાખ સિલિન્ડર અમે ડિલિવર પણ કર્યા। मार्च के महीने में 75 लाख बुकिंग हुई थी, 75 लाख की सिलेंडर की बुकिंग हुई थी, जो नॉर्मल बुकिंग से काफ़ी ज़्यादा है, थोड़ा ज़्यादा है। लेकिन उसके साथ साथ मार्च के महीने में हम लोग 68 लाख सिलेंडर डिलीवर भी किए थे। ऑलमोस्ट जितना बुकिंग हुआ था ऑलमोस्ट उतना कि थोड़ा सा कम बुकिंग डिलीवरी किया था। हम लोग 5 kg सिलेंडर्स 23 मार्च से लेके 4 अप्रैल तक करीब 74,005 kg सिलेंडर गुजरात मार्केट में दिए। હાલોલ પાવાગઢ રોડ પર આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ પ્રસરતા નજીક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ। વિકરાળ આગને લઈને આકાશમાં ધુમાડાના ગોટે ગોટા। ઘટનાની જાણ થતાં જ હાલોલ ફાયર વિભાગની ટીમ પહોંચી હતી। ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં કરવાના પ્રયાસ। વિકરાળ આગને કાબૂ કરવા સ્થાનિક તંત્રએ ઉઠાવી ભારે જહેમત। સ્થાનિક પોલીસના જવાનો પણ સ્થળ પર પહોંચ્યા। અમદાવાદમાં પતિએ પત્ની અને પુત્રી પર કર્યો હુમલો। ફોઈને આપેલા પૈસાની લીતીદીતીમાં માર્યો માર। ફોઈનું ઉપરાણું લેતા જ પરિણીતાને પતિએ ફટકારી। પત્નીને બેટથી ફટકારી બોચી પકડી બેસી ગયો। દીકરી છોડાવવા જતા તેને પણ મારી। ઇજાગ્રસ્ત પત્ની અને પુત્રીની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા। રાણીપના આશુતોષ રસરંસીનો બનાવ। રાણીપ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી। અમદાવાદ રેલવે સ્ટેશન પર આરપીએફના જવાને દેવદૂત બની એક મુસાફરનો જીવ બચાવ્યો। મળતી માહિતી મુજબ પરિવાર સાથે સુરતથી ગાંધીધામ જતો મુસાફર અમદાવાદમાં નાસ્તો લેવા માટે ટ્રેનમાંથી નીચે ઉતર્યો હતો, પરંતુ ટ્રેન ચાલુ થઈ જતા ઝડપથી ચડવા જતા સંતુલન ગુમાવી પ્લેટફોર્મ નીચે પટકાયો। આ સમયે આરપીએફના સતર્ક જવાને પ્લેટફોર્મ નંબર 1 પર તરત જ દોડી જઈ મુસાફરને બચાવી લીધો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વાપી રેલવે સ્ટેશને ચાલુ ટ્રેને એક યુવકને નીચે ઉતરવું ભારે પડ્યું। ચાલુ ટ્રેને ઉતરનાર માટે આ દ્રશ્યો ચેતવણી સમાન છે। વાપી રેલવે સ્ટેશન પર એક મુસાફરને ચાલુ ટ્રેને ઉતરવાની મળી સજા। જો કે વાપી રેલવે સ્ટેશન પર આરપીએફના જવાનો વધુ એક વખત દેવદૂત બન્યા। મેંગલુરુ જંકશનથી સુરત તરફ જઈ રહેલી સ્પેશિયલ ટ્રેન વાપી રેલવે સ્ટેશન પર પહોંચી થોભી હતી। આ દરમિયાન એક યાત્રી સુરત જવા માટે આ ટ્રેનમાં સવાર થયા હતા। જો કે ટ્રેન ચાલુ થયા બાદ જાણવા મળ્યું હતું કે ટ્રેનમાં તેઓને બેસવાનું ન હતું, આથી તેઓ ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરવા પ્રયાસ કર્યો, જે દરમિયાન તેઓ અચાનક નીચે પટકાયા અને પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે જ આવવાની શક્યતા હતી। પરંતુ એ વખતે જ પ્લેટફોર્મ પર ફરજ પર તૈનાત આરપીએફના જવાને તાત્કાલિક યાત્રીને બચાવી મુસાફરનો જીવ બચાવી લીધો। સુરતના કાપોદ્રામાં ભર ઉનાળે ભૂવો પડ્યો। એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે। ગામ ગામ વિકાસ કરાયાનો ભાજપ દાવા કરી રહ્યું છે, ત્યારે સુરતના કાપોદ્રામાં ભર ઉનાળે ભૂવો પડતા વિકાસની પોલ ખુલી ગઈ। ચોમાસામાં તો ભૂવો પડે, પરંતુ કાપોદ્રાના મુખ્ય રસ્તા એટલા તકલાદી બન્યા છે કે ભર ઉનાળે રોડ પર મસમોટો ભૂવો પડી જતા મનપા સામે રોષ ફાટી નીકળ્યો। કાપોદ્રા વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર અચાનક મોટો ભૂવો પડતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ। મેઇન રોડ ઉપર ભૂવો પડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે અને અકસ્માતની ભીતિ પણ વધી ગઈ છે। સ્થાનિકોએ મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો અને તાત્કાલિક સમારકામની માંગ કરી। ચૂંટણી પૂર્વે આવી ઘટનાઓ સામે આવતા તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। ગોંડલ યાર્ડ સોનેરી ઘઉંની જંગી આવકથી છલકાયું। રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની ઐતિહાસિક 2.5 લાખ ગુણીની જંગી આવક નોંધાઈ। યાર્ડમાં ચારેકોરથી ઘઉંની અઢળક આવક થતા ઠેર ઠેર ઘઉંના મોટા ડુંગરો જોવા મળ્યા। ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ સહિતના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઘઉંનો જથ્થો લઈ પહોંચી રહ્યા છે। ઘઉંના મબલક આવકને કારણે ખરીદી અને વેચાણની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે અને ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહ્યા છે। ઘઉંના ભાવ 20 કિલો દીઠ 450 થી 750 સુધી છે। યાર્ડમાં ઐતિહાસિક આવક અને વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખી તંત્રએ યાર્ડમાં નવી આવક પર સંપૂર્ણપણે રોક લગાવી છે અને યાર્ડના સત્તાધીશો દ્વારા બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોને નવો જથ્થો ન લાવવા અપીલ કરવામાં આવી। પાટણમાં તમાકુના પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતોમાં આક્રોશ। તમાકુની ખેતી કરતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। તમાકુની ખેતી કરતા ખેડૂતોને પોતાની મહેનતનું ફળ પણ નહીં મળતા રોષ ફાટી નીકળ્યો છે। પાટણના દીગડી ગામે આવેલ તમાકુ માર્કેટ યાર્ડમાં ભારે હોબાળો થયો। ખેડૂતોને તમાકુના પોષણક્ષમ ભાવ ન મળતા આક્રોશ ફાટી નીકળ્યો। મોટી સંખ્યામાં ધરતીપુત્રો એકત્ર થઈને હલ્લાબોલ કર્યું। ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ અંદાજે 1000 થી 1200 રૂપિયા ઓછો ભાવ મળતા વિરોધ નોંધાવ્યો હતો। ઘટનાની જાણ થતાં એપીએમસીના ચેરમેન પણ સ્થળ પર પહોંચ્યા અને ખેડૂતો સાથે ચર્ચા કરી। ખેડૂતોના વિરોધને પગલે હરાજી પ્રક્રિયા થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી। રાજકોટ શહેરના એસ્ટ્રોન ચોકમાં મારામારી। વિકાસ મેડિકલની પાસે 2 યુવકો જાહેરમાં બાખડ્યા। બોલાચાલી ઉગ્ર બનતા વિચક્યો મામલો। ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ। થરાદ ચેકપોસ્ટ પર પોલીસ અને ટ્રક ચાલક વચ્ચે ઘર્ષણ। વાહન ચેકિંગ દરમિયાન ટ્રક ચાલક અને પોલીસ કર્મીઓ વચ્ચે થઈ બોલાચાલી। સમગ્ર બવાલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ।
અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતો મુસાફર પ્લેટફોર્મ પર પટકાયો. આરપીએફના જવાને દેવદૂત બની મુસાફરનો જીવ બચાવ્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. વાપી રેલવે સ્ટેશન પર આરપીએફ જવાન બન્યો દેવદૂત. ચાલુ ટ્રેન નીચે કચડાતા મુસાફરને બચાવ્યો. સમય સૂચકતાના કારણે યાત્રીનો બચ્યો જીવ. સીસીટીવીમાં કેદ થઈ જવાનની બહાદુરી. ઉત્તર પ્રદેશના સંભલમાં શ્વાનને બચાવવા જતા કરુણાંતિકા ડિવાઈડર સાથે અથડાતા બાઇક ચાલકનું મોત. ચાલક વગર 50 મીટર સુધી રસ્તા પર દોડ્યું બાઇક. ઘટના સીસીટીવીમાં કેદ. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં યુવતીનો હાઈ વોલ્ટેજ ડ્રામા. દારૂના નશામાં યુવતીએ લુહારી ટોલ પ્લાઝા પર કરી તોડફોડ. મોબાઈલ ખોવાયો હોવાના બહાને મચાવ્યો હોબાળો. યુવતીઓનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. આગ્રામાં સિકંદરા ઇન્ડસ્ટ્રીયલ એરિયાની સૂઝ સોલ ફેક્ટરીમાં ભભૂકી આગ. લાખોનો માલ સામાન બળીને ખાક. ભારે જહેમતે ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. આસપાસની ફેક્ટરીઓ પણ કરાવી હતી ખાલી. અન્નદાતા પર ફરી આવશે માવઠાની ગાત. રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામશે. કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી. આંધી તોફાન સાથે ત્રાટકશે વરસાદ. 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારે વરસાદ. રાજૌરીના દરહાલમાં ભૂસ્ખલનથી મકાન ધરાશાયી. કાદવનો કાટમાળ ઘરમાં ઘૂસ્યો. જીવ બચાવવા પરિવારને ભાગવું પડ્યું. ઉત્તર પ્રદેશમાં બુલંદ શહેરના શિકારપુરમાં કુદરતનો કહેર. ભારે પવન અને કરા સાથેના વરસાદે ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવ્યો. તૈયાર ઘઉંનો પાક જમીનદોસ્ત થયો. ખેડૂતોએ વળતરની કરી માંગ. અરવલ્લીના માલપુરના વાત્રક જળાશયમાંથી કેનાલોમાં છોડાયું પાણી. જમણા કાંઠાની કેનાલમાં 50 ક્યુસેક અને ડાબા કાંઠાની કેનાલમાં 70 ક્યુસેક પાણી છોડાયું. માલપુર, બાયડ અને ધાનસુરા તાલુકાના 3500 થી વધુ ખેડૂતોને મળશે લાભ. 1500 હેક્ટર જમીનને મળશે પિયતનો લાભ. મકાઈ, બાજરી અને જુવાર જેવા પાકોને મળશે જીવનદાન. 10 થી 12 એપ્રિલ સુધી પાણીનો રાઉન્ડ પૂર્ણ કરાશે. ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટયાર્ડમાં ઘઉંની ઐતિહાસિક આવક. યાર્ડમાં ઠેર ઠેર જોવા મળ્યા ઘઉંના ઢગલા. 1 મણ દીઠ 450 થી 750 સુધીના બોલાઈ રહ્યા છે ભાવ. ઐતિહાસિક આવક અને વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખીને ઘઉંની આવક પર લગાવી રોક. અમદાવાદના ચાંદખેડામાં 2 બાળકીના શંકાસ્પદ મોત. ખીરું ખરીદી ઢોસા ખાધા બાદ બંને બાળકીની લથડી હતી તબિયત. સમગ્ર મામલે પોલીસે એફએસએલની લીધી મદદ. માતા પિતા પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ. અમદાવાદમાં વાડજની સૌરભ સ્કૂલમાં ફી મુદ્દે હોબાળો. 20 થી વધુ બાળકોને પરીક્ષા આપતા અટકાવ્યાનો વાલીઓએ કર્યો આક્ષેપ. કોઈ બાળકને બહાર બેસાડ્યા ન હોવાનો શાળાના પ્રિન્સિપાલનો દાવો. ચૂંટણી પહેલા ખુલ્લી સુરત પાલિકાની પોલ. કાપોદ્રામાં મુખ્ય માર્ગ પર પડ્યો મોટો ભૂવો. અકસ્માતની ભીતિ વચ્ચે તંત્ર સામે સ્થાનિકોમાં રોષ. તાત્કાલિક સમારકામની સ્થાનિકોની માંગ. જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં વેપારીઓનો વિરોધ. રસ્તા અને જર્જરિત ઇમારત. જૂનાગઢમાં રસ્તા અને જર્જરિત ઇમારતના કારણે વેપારીઓ આંદોલન પર બેઠા. જૂનાગઢના કડિયાવાડમાં રસ્તા અને જર્જરિત ઇમારત મુદ્દે વેપારીઓ આંદોલન પર ઉતર્યા. વેપાર ધંધા બંધ રાખી ધરણા પ્રદર્શન પર ઉતર્યા. ત્યારે ધારાસભ્ય સંજય કોરડિયાએ આ મામલે મધ્યસ્થી કરાવી. આ સમગ્ર મામલે મનપાના અધિકારી પણ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારે પાલિકાના ધારાસભ્યએ અધિકારીઓને આ અંગે સૂચના આપી. તાત્કાલિક કાર્ય પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી. આ સમગ્ર મામલે ધારાસભ્યએ મધ્યસ્થી કરતા ધરણા સમેટાયા. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા કડિયાવાડ વિસ્તારમાં એક જર્જરિત એપાર્ટમેન્ટનો 3જો માળનો કાટમાળ પડતા એક મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. આવી જ ઘટનાઓ વધુ ન બને તે માટે વેપારીઓ દ્વારા આંદોલન કરાયું હતું અને કાર્યવાહીની માંગ કરાઈ હતી. ગાંધીનગરમાં ધન્વંતરી આયુર્વેદ કોલેજના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો. શ્રી વાસુદેવ રામી એમની કોલેજ એમની મિલકત કહેવાય એ આખી મિલકત સીલ કરવામાં આવેલી છે અને અમારા સ્ટુડન્ટનું જે કોઈ પણ અત્યારે અભ્યાસક્રમ છે એ અત્યારે બંધ. મહીસાગરના કોયડમાં આવેલી આયુર્વેદિક કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે. ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીની વિજિલન્સ ટીમે તપાસ કરી 32 આયુર્વેદિક કોલેજનું ચેકિંગ કરતા 9 કોલેજમાં ક્ષતિ બહાર આવી. ત્યારે આયુર્વેદિકનું સ્તર વધુ ઊંચું લઈ જવા માટે કોયડ આયુર્વેદિક કોલેજની માન્યતા રદ કરવામાં આવી. કોલેજ સ્ટાફ તેમજ હોસ્પિટલ જેવી અનેક સુવિધાઓના અભાવને આ નિર્ણય લેવામાં આવ્યો. ત્યારે હવે કોયડમ આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયા. જેને લઈને કોલેજના વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા હતા, વિરોધ કર્યો. 6 મહિનાથી કોલેજ બંધ હોવાથી ભણતર બગડી રહ્યું છે. પ્રિન્સિપાલ અને શૈક્ષણિક સ્ટાફની અછત છે. એડમિશન યુદ્ધને લઈને ગુજરાતના દરિયાકાંઠે લોખંડી સુરક્ષા. જામનગર બાદ હવે કચ્છમાં મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ. પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રવર્તી રહેલી યુદ્ધની સ્થિતિને પગલે ભારતની જળસીમા પર સંભવિત ખતરાઓને ટાળવા માટે ગુજરાત પોલીસ અને મરીન ટાસ્ક ફોર્સ સજ્જ થઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલી અસ્થિરતાના કારણે શંકાસ્પદ ગતિવિધિઓની ઘૂસણખોરી રોકવા માટે દરિયાઈ પટ્ટી પર સતત નજર રાખવામાં આવી રહી છે.
કચ્છના સરહદી અને દરિયાઈ વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. સુરક્ષા એજન્સીઓને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. મરીન કમાન્ડો દ્વારા કોસા, લીમડી, વાંડ અને મોહાડી જેવા છેવાડાના દરિયાઈ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. સુરક્ષા દળો દ્વારા સ્થાનિક મચ્છીમારો અને સરહદી લોકોને યુદ્ધની ગંભીરતા અને શંકાસ્પદ વસ્તુઓ દેખાય તો તુરંત જાણ કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.